ચાલો એક્સરસાઇઝ 5.8 મધ્યકમાન પ્રમેય અને રોલનું પ્રમેય એના સમ છે. એમાં ફર્સ્ટ સમ તમારે આને રોલનું પ્રમેય લગાડવાનું છે, બરાબર? તો તમે પહેલાં જાતે કરો જોઈએ. ફર્સ્ટ સમ x belongs to -4 to 2 અને f of x is equal to x square plus 2x minus 8 રોલનું પ્રમેય લગાડવાનું છે. તો સતત અને વિકલનીય છે એ તો આપણે લખી જ દેવાનું છે. અને આમાં તમે સૌથી પહેલાં f of -4 શોધશો તો એ થશે 16 -8 -8 is equal to 0. પછી f of 2 તો f of 2 એટલે 4 plus 4 minus 8 0. તો therefore f of -4 is equal to f of 2 અને તેથી રોલનું પ્રમેય લગાડી શકાય. રોલનું પ્રમેય લગાડી શકાય. અને હવે જો રોલનું પ્રમેય લગાડવું હોય તો પહેલાં આપણે આનું વિકલન કરીએ. તો f ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ થશે 2x પ્લસ 2. અને રોલના પ્રમેય માટે ફોર્મ્યુલા શું છે? f ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0. તો f ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 તો f ડેશ સી એટલે 2c plus 2 is equal to 0 and therefore 2c is equal to -2 and therefore c is equal to -1. લ્યો, આ આપણો આન્સર આવી ગયો. સેકન્ડ સમ, તમને આમાં 3 સમ આપ્યા છે. તમારે ચકાસવાનું છે કે આને રોલનું પ્રમેય લગાડી શકાય કે કેમ. 3 સમની અંદર રોલ્સ થિયરમ તમારે વેરીફાઈ કરવાનું છે, બરાબર? તો એમાં આપણે ફર્સ્ટ સમ જો કરીએ તો f of x ઇઝ ઇક્વલ ટુ સુડો x આપ્યું છે અને x બિલોંગ્સ ટુ 5 to 9 આપ્યું છે. હવે તમને છે ને એક વસ્તુની ખબર હશે, આપણે જ્યારે સાતત્ય ભણ્યા હોઈએ ત્યારે મેં ક્લેરિફાઈ કર્યું જ હોય કે સુડો છે ને એ પૂર્ણાંક સંખ્યા ઇન્ટીજર ત્યાં એ સતત નથી. એનો ગ્રાફ યાદ કરો જોઈએ. આમ પછી આમ પછી આમ કટકો આવે એટલે x ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો એની ડાબી બાજુનો ગ્રાફ અને જમણી બાજુનો ગ્રાફ દોરવો હોય તો પેન્સિલ ઉપાડવી પડે. એટલે આ ગ્રાફ છે ને એ પૂર્ણાંક સંખ્યા આગળ સતત જ નથી, એ પાક્કું છે. અને વિકલનીય નથી, કન્ટિન્યુઅસ નથી, ડિફરન્શિએબલ નથી. અને આમાં મને એમ કહ્યું છે પૂર્ણાંક સંખ્યા કઈ કઈ આવે? 5 આવે, 6 આવે, 7 આવે, 8 આવે, 9 આવે. આ બધા જ નંબર આગળ એ સતત કે વિકલનીય નથી. એટલે આપણે ખાલી એક જ વાક્ય લખો કે f એ x ઇઝ ઇક્વલ ટુ 5, 6, 7, 8, 9 આગળ સતત કે વિકલનીય નથી. સતત કે વિકલનીય નથી, કન્ટિન્યુઅસ નથી, ડિફરન્શિએબલ નથી. અને તમે સમજી ગયા હશો કે કન્ટિન્યુટી અને ડિફરન્શિએબિલિટી એ તો બેયમાં કન્ડિશન છે, રોલના થિયરમમાંય છે અને મધ્યકમાન પ્રમેયમાંય છે. તો આપણે એમ કહી શકીએ કે તેથી રોલનું પ્રમેય કે મધ્યકમાન પ્રમેય લગાડી શકાય નહીં. એપ્લાય ન થાય.
આમાં તો આપણને એને રોલનું પ્રમેય જ પૂછ્યું છે, પણ મેં હારોહાર મધ્યકમાન પ્રમેય લઈ લીધું છે. સેકન્ડ જે સમ છે તો એ સેમ છે. જો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સુડો એક્સ, અને એમાં એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -2 to 2. તો મને એમ કહો આમાં પૂર્ણાંક સંખ્યા કઈ કઈ આવે? તો આની જેમ જ લખી દો. એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ -2 -1 0 1 2 આગળ સતત કે વિકલનીય નથી, કન્ટિન્યુઅસ કે ડિફરન્શિયેબલ એ નથી, અને તેથી રોલનું પ્રમેય કે મધ્યકમાન પ્રમેય લગાડી શકાય નહીં. ચાલો થર્ડ સમ જુઓ. નંબર 3. થર્ડમાં આમ આપ્યું છે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર -1 અને એક્સ બિલોંગ્સ ટુ 1 to 2 આપ્યું છે. તો આ પદાવલી છે, પોલિનોમિયલ છે, એટલે સતત અને વિકલનીય તો હોય જ, એટલે એ લખી દો. એફ એ સંવૃત અંતરાલ 1 to 2 ક્લોઝ ઇન્ટરવલ 1 to 2 માં સતત કન્ટિન્યુઅસ અને વિવૃત અંતરાલ 1 to 2 ઓપન ઇન્ટરવલ 1 to 2 માં વિકલનીય ડિફરન્શિયેબલ છે. પણ રોલના પ્રમેય માટે હજી એક શરત ઘટે. કઈ? એફ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી થવું જોઈએ. તો આપણે એફ ઓફ 1 શોધીએ, તો એફ ઓફ 1 એટલે 0 થાય. પછી એફ ઓફ 2 શોધીએ તો એ પાછું 4 - 1 એટલે 3 થાય. તો એફ ઓફ 1 ડઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ 2. સરખું ન આવ્યું તો નીચે લખો કે તેથી રોલનું પ્રમેય લગાડી શકાય નહીં. અચ્છા, મધ્યકમાન પ્રમેય લગાડી શકાય કે ન લગાડી શકાય? લગાડી શકાય. આપણે માનો કે મધ્યકમાન પ્રમેય આને ચેક કરી લેવું હોય તો કરી જ નાખીએ. અત્યારે મધ્યકમાન પ્રમેય માટે આ બે સરખા હોવા જરૂરી નથી. તો તમે લખો મધ્યકમાન પ્રમેય મુજબ રોલનું પ્રમેય તો ન લગાડી શકાય, પણ મધ્યકમાન પ્રમેય લગાડી શકાય. તો એના માટે તમારે સૌથી પહેલાં તો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2x. અને પછી ફોર્મ્યુલા છે આપણી પાસે એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપન બી માઇનસ એ. તો એફ ડેશ સી એટલે 2c, એફ ઓફ બી એટલે 3, એફ ઓફ એ એટલે 0 અપન બી માઇનસ એ એટલે કે 2 - 1, and therefore 2c is equal to 3, and therefore c is equal to 3/2. લ્યો, આ આપણો આન્સર આવી ગયો. બરાબર છે? ચાલો સમ નંબર 3. એક ફંક્શન આપ્યું છે અને એવું એણે કહી દીધું છે કે એફ ડેશ એક્સ છે ને એ ક્યાંય શૂન્ય નથી. આ તમને એણે આપી દીધું છે કે એફ ડેશ એક્સ કોઈ દિવસ 0 થતું નથી. આ એણે આપેલું છે અને તમારે આ પ્રૂવ કરવાનું છે કે એફ ઓફ -5 ડઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ 5. આવું આપણે સાબિત કરવાનું છે.
તો આપણે શું કરીએ કે આમાં જે સાબિત કરવાનું છે ને એની કરતાં આપણે ઊંધું ધારીએ. પહેલાં આપણે આમ ધારી લઈએ. લખો, ધારો કે સપોઝ f ઓફ -5 ઇઝ ઇક્વલ ટુ f ઓફ 5. ધારો કે આપણે આમ ધારી લીધું. હવે આ વિધેય છે એ વિકલનીય છે એમ એણે આપી દીધું છે, ડિફરન્શિયેબલ છે. તમે લખો કે f એ વિવૃત અંતરાલ -5 to 5 માં વિકલનીય છે, ડિફરન્શિયેબલ છે. f ઇઝ ડિફરન્શિયેબલ ઇન -5 to 5. અને એક થિયરમ છે, એક પ્રમેય છે કે જે વિધેય વિકલનીય હોય ને એ હંમેશા સતત હોય, જે ડિફરન્શિયેબલ હોય એ હંમેશા કન્ટિન્યુઅસ હોય જ. એટલે આપણે આમ કહી શકીએ કે ધેરફોર f એ સંવૃત અંતરાલ -5 to 5 માં સતત છે. તો હવે મને એમ કહો જોઈએ કે આ f વિધેય છે એ વિકલનીય છે, સતત છે. f ઓફ -5 ઇઝ ઇક્વલ ટુ f ઓફ 5 આપણે ધારેલું છે. તો પછી રોલનું પ્રમેય લાગે કે ન લાગે? બરાબર. એટલે આપણે આમ કહી શકીએ કે તેથી રોલનું પ્રમેય લગાડી શકાય. અને રોલનું પ્રમેય જો લગાડી શકાય તો હું આમ કહી શકું કે ધેરફોર કોઈક સમ c બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -5 to 5 એવો મળે કે જેથી f' c ઇઝ ઇક્વલ ટુ 0 થાય. કારણ કે રોલનું પ્રમેય તો આ કે જ છે કે f' c ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. પણ f' કોઈ દિવસ 0 નથી થતું એવું એને રકમમાં આપેલું છે. આ એક્સની તમે કોઈ પણ વેલ્યુ લ્યો પછી સી લ્યો તોય નહીં, f' કોઈ દિવસ 0 થતું નથી. તો તમને ખબર પડી કે આપણને ભી પડી કહેવાય. એનો મતલબ એમ થયો કે આપણે જે ધાર્યું હતું એ ખોટું ધાર્યું છે. બરાબર ને? એટલે f' c ઇઝ ઇક્વલ ટુ 0 થાય એ શક્ય નથી. એટલે તમે લખો કે તેથી આપણી ધારણા ખોટી છે, આવું સ્વીકારી લેવાનું. અને એનો મતલબ એમ થાય કે તેથી f ઓફ -5 ડઝ નોટ ઇક્વલ ટુ f ઓફ 5. લ્યો, આ આપણે સાબિત કર્યું. આ છે ને પરોક્ષ મેથડ કહેવાય. તમારે પ્રમેય સાબિત કરવાની બે મેથડ આવે, એક પ્રત્યક્ષ ને એક પરોક્ષ, ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ. ડાયરેક્ટમાં એવું હોય કે જે આપ્યું હોય એ લઈને આપણે સાબિત કરી નાખીએ. પરોક્ષમાં એવું હોય કે જે સાબિત કરવાનું હોય એની કરતાં ઊંધું ધારવાનું. તમારે એમ સાબિત કરવું હોય કે આ માણસ છે તો તમારે પહેલાં એમ ધારવાનું, ધારો કે આ માણસ નથી. પછી ક્યાંક આપણે રસ્તામાં ભી પડે ત્યારે આપણે એમ કહેવાનું કે આપણે ધાર્યું હતું એ ખોટું હતું એટલે એ ભાઈ માણસ જ છે એમ. બરાબર? આ આપણે એ મેથડ યુઝ કરી. ચાલો, નંબર 4 સમજવાની ટ્રાય કરો. સમમાં કાંઈ નથી, તમારે જાતે જ કરવાનો છે. તમને એક વિધેય આપી દીધું છે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x² -4x -3. અને તમને જો ખબર પડે તો બાજુમાં એણે અંતરાલે આપ્યો છે a to b, અને એમાં એને બાજુમાં અલગથી આપ્યું, a એટલે 1 ને b એટલે 4. એટલે તમને એકચ્યુઅલી આપ્યું કહેવાય 1 ને 4. આમ આ a ને આ b. અને હવે તમારે આને મધ્યકમાન પ્રમેય લગાડવાનો છે. ચાલો કરો જોઈએ. ચલો, પહેલાં તો આ પદાવલી છે એટલે સતત અને વિકલનીય તો છે જ, એટલે મધ્યકમાન પ્રમેય
લગાડી શકાય. હવે આપણે સૌથી પહેલાં એફ ઓફ એ શોધીએ. તો એફ ઓફ એ એટલે એફ ઓફ 1. એફ ઓફ 1 એટલે 1 -4 -3 એટલે આ થઈ જશે -6. પછી આપણે એફ ઓફ બી શોધીએ. તો એફ ઓફ બી એટલે એફ ઓફ 4. એફ ઓફ 4 એટલે 16 -16 -3 એટલે આ થયું -3. પછી આનું વિકલન કરો તો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x - 4. ફોર્મ્યુલા મૂકશો તો એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપન બી માઇનસ એ. તો એફ ડેશ સી એટલે 2c -4 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી એટલે -3, એફ ઓફ એ એટલે -6 એટલે આ થાય +6 અપન બી એટલે 4 -1. તો therefore 2c -4 ઇઝ ઇક્વલ ટુ આ થઈ જશે 3/3 એટલે કે 1. and therefore 2c is equal to 5 and therefore c is equal to 5/2. લ્યો આન્સર આવી ગયો. ચાલો નંબર 5. આ પણ તમને સિમ્પલ આમ આપી દીધું છે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ x³ -5x² -3x. બાજુમાં તમને અંતરાલય આપી દીધો છે. x બિલોંગ્સ ટુ a એટલે 1, b એટલે 3. આ a છે, આ b છે. અને આને તમારે મધ્યકમાન પ્રમેય લગાડવાનો છે. ચલો આ પદાવલી છે એટલે સતત અને વિકલનીય તો છે જ, બરાબર. કન્ટિન્યુઅસ અને ડિફરન્શિયેબલ તો છે એટલે મધ્યકમાન પ્રમેય લગાડી શકાય. હવે તમે એફ ઓફ એ શોધો. તો એફ ઓફ એ એટલે એ થયું એફ ઓફ 1. એફ ઓફ 1 એટલે 1 -5 -3 એટલે આ થયું -7. પછી એફ ઓફ બી. તો એફ ઓફ બી એટલે એફ ઓફ 3. એફ ઓફ 3 એટલે 27 -45 -9. તો ઇઝ ઇક્વલ ટુ આ કેટલું થયું? -18 ને -9 એટલે -27. -27 બરાબર. એફ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ. અને પછી આપણે એફ ડેશ એક્સ શોધીએ. તો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3x² -10x -3. ફોર્મ્યુલા મૂકો તો એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપન બી માઇનસ એ. તો therefore એફ ડેશ સી એટલે 3c² -10c -3 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી એટલે -27, એફ ઓફ એ એટલે -7 એટલે આ +7 અપન બી એટલે 3 -1. તો આ -20/2 એટલે આ થયું -10. તો therefore 3c² -10c આ -10 ને આમ લાવો એટલે એ થઈ જશે +7 ઇઝ ઇક્વલ ટુ 0. તો આના ફેક્ટર થશે 7 3 એ જ ફેક્ટર થાય. તો આપણે અવયવ પાડીએ
તો therefore 3c² minus 7c minus 3c plus 7 is equal to 0. And therefore c common, તો આ થઈ ગયું 3c minus 7 minus 1 common, 3c minus 7 is equal to 0. And therefore 3c minus 7 second bracket માં c minus 1 is equal to 0. And therefore 3c minus 7 is equal to 0 or c minus 1 is equal to 0. And therefore c is equal to 7/3 or c is equal to 1. પણ c belongs to વિવૃત અંતરાલ 1 2 3 અને આ વિવૃત અંતરાલ છે એટલે આમાં 1 નો આવે, એટલે તમારો આન્સર આવશે c is equal to 7/3. લ્યો આ આપણો આન્સર. અને આ નંબર 6 એ આપણે ઓલરેડી કરી નાખ્યો છે. પ્રશ્ન 2માં આપેલ 3 વિધેયો માટે મધ્યકમાન પ્રમેય ચકાસો. એટલે ઓલરેડી મેં મધ્યકમાન પ્રમેયની ચર્ચા આપણે પહેલા સમમાં કરી જ નાખી, એટલે આ સમ ઓલરેડી થઈ ગયો છે. બરાબર.